સ્વાધ્યાય 5.2 ધોરણ 8 પ્રેક્ટિસ વર્કનો આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો એવું કહે છે, પુનરાવર્તિત બાદબાકીની રીતે નીચેની સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ શોધવાનું છે અને એ પણ કઈ રીતે? બાદબાકીની રીતે. મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પૂછવા ન જોઈએ. આનો કોઈ મતલબ નથી, પણ પૂછે છે તો આપણે ગણવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બાદબાકી કરવાની છે, તો અયુગ્મ સંખ્યા હોય એની કરીશું. તો કઈ રીતે ગણવાનું? તો તમે ધ્યાનથી જુઓ, એક જોશો એટલે આવડી જશે. તો પહેલાં આપણે લખીએ 81, એમાંથી 1 બાદ કરીએ. તો 81માંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 80. પછી 80 લખવાના, જે આવે સંખ્યા. પછી એકના પછી કેટલા લખવાના? 3. હવે 80માંથી 3 બાદ થાય એટલે 77. હવે 77 લેવાના. 3 પછી કેટલા લેવાના? 5. હવે 77માંથી 5 બાદ કરો એટલે 7માંથી 5 જાય એટલે 2. 7 એમના એમ. પાછા 72 લેવાના. 5ની જગ્યાએ કેટલા થાય? 7. બબે ઉમેરવાના છે. 72માંથી 7 ઉમેરો એટલે 65 આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જઈએ આપણે. તો હવે કેટલા બાદ કરવાના? 65 તો ખરા 7 હોય તો પાછા 2 એટલે 9 બાદ કરવાના. 65માંથી તમે 9 બાદ કરો તો કેટલા આવશે? 56 આવશે. હવે 56માંથી 9 એટલે 11 બાદ કરવાના. એટલે 6માંથી 1 જાય તો 5, અને 5માંથી 1 જાય એટલે 4, 45 આવે. 45માંથી કેટલા બાદ કરવાના? 13. જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી કરી જવા. એટલે 5માંથી 3 જોઈએ એટલે 2, 4માંથી 1 જાય તો 3, 32. 32માંથી કેટલા? 13 છે એટલે એવું 15 બાદ કરવાના. એટલે 15 ને 15 30, 30 તમે 32 એટલે 17 આવશે. હવે 17માંથી અહીં જુઓ, 15 ને 2 17 બાદ કર્યા. એટલે 17માંથી જાય 17 એટલે 0 થયા. તો હવે આ 17 જવાબ નથી લખવાનો. તો વર્ગમૂળમાં 81 બરાબર કેટલા સ્ટેપ ગણ્યા? તો જુઓ, 1 2 3 4 5 6 7 8 અને 9મા સ્ટેપે 0 થયું. તો એ 9મો શું થઈ ગયો? આપણો જવાબ આવી ગયો. એટલે કેટલું વર્ગમૂળ આવ્યું વિદ્યાર્થી મિત્રો? 9 જવાબ આવ્યો. બસ આ રીતે આપણે ગણવાનું છે. ચલો બીજો જોઈએ. જુઓ, આને વાળી દઈએ. ચલો બીજો આવી જશે આમાં. બીજો કેટલો છે? 100 છે. ઓકે, તો હવે શું કરીશું? પહેલાં 100 લઈ લઈએ. 100માંથી 1 બાદ કરો એટલે 99 થશે, આપણને ખ્યાલ છે. પછી 99માંથી 1 છે તો 3 બાદ કરવાના. તો કેટલા આવશે? 96 આવશે. પછી 96માંથી 3 છે તો 5 બાદ કરો તો 91 આવશે. 91માંથી વિદ્યાર્થી મિત્રો 7 બાદ કરવાના. તો 91માંથી 7 બાદ કરવાના તો 84. ભૂલ ના પડવી જોઈએ એટલું ધ્યાન. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ પર આપણે ક્લિક કરીશું. એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે. એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડિયોની ગેમ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આપજો, નહીં તો એક ભૂલ પડશે તો ઠીક સુધી રહેશે. 84માંથી વિદ્યાર્થી મિત્રો 9 બાદ કરીએ તો 75 રહેશે. 9 એટલે 11 બાદ કરો તો 7માંથી 5માંથી 1 જાય તો 4, 7માંથી 1 જાય એટલે 64. ચલો 64માંથી કેટલા બાદ કરીશું? 13 બાદ કરે. 4માંથી 3 જાય એટલે 1, 6માંથી 1 જાય એટલે 5, 51. હવે 51માંથી 13 છે એટલે 15 બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 51માંથી 15 બાદ કરશો તો કેટલા આવશે? 36. 36માંથી 15 છે તો 17 બાદ કરવા પડશે. તો ઓછા 17 કરો તો 19 આવશે. અને 19 છે તો પાછા 19 બાદ કરો એટલે કેટલા આવી જશે? 0 આવી ગયા. તો હવે આપણે ગણી દઈએ. 0 આવી એટલે આપણો જવાબ નક્કી થાય. કેટલો સ્ટેપ થયો? તો 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 જવાબ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો કેટલું વર્ગમૂળ આવ્યું? 10. ઓકે, આ રીતે ગણવાનું છે. ચલો ત્રીજો જોઈએ. ત્રીજો છે 121.
હવે વિદ્યાર્થી મિત્રો 121માંથી પહેલાં 1 બાદ કરીએ એટલે કેટલા આવશે? 120. 120માંથી 3 બાદ કરો એટલે 117. 117માંથી 5 બાદ કરો એટલે 112. હવે 112માંથી 7 બાદ કરો એટલે આવશે 105. 105માંથી 9 બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો આવશે 96. 96માંથી 9 છે એટલે 11 બાદ કરો. 96માંથી તમે 11 બાદ કરો એટલે આવશે 85. 85માંથી 11 એટલે 13 બાદ કરવાના. તો 13 બાદ કરશો એટલે આવશે 72. 72માંથી હવે 15 બાદ કરવા પડશે તો હવે આવશે 57. 57માંથી 17 બાદ કરો તો આવશે 40. 40 છે એટલે હવે 17 એટલે 19 આવશે. હવે 40માંથી 19 બાદ કરો એટલે આવશે 21. અને 21માંથી 19 છે એટલે 21 એટલે 0. હવે આવી ગયા છે 121નું વર્ગમૂળ. કેટલા સ્ટેપે આવ્યું? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 સ્ટેપે આવ્યું તો આપણે જવાબ કેટલો આવશે? 11 આવી જશે. ચલો ચોથો જોઈએ. ચોથો છે વિદ્યાર્થી મિત્રો 144. તો 144માંથી પહેલાં 1 બાદ કરો 143. હવે 3 બાદ કરો તો 140. હવે 140માંથી પાછા 5 બાદ કરો તો 135. હવે 135માંથી 5 અને 2 7 બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો 135 હોય એમાંથી 7 બાદ કરી દઈએ એટલે 128 આવશે. હવે 128માંથી 7 એટલે 9 બાદ કરવાના તો આવશે 119. 119 છે એમાંથી કેટલા આવશે? હવે 11 બાદ કરો. 119માંથી 11 બાદ કરો એટલે આવશે 108. 108માંથી 11 ને 2 13 બાદ કરવા પડશે તો આવશે 95. 95માંથી 13 એટલે 15 બાદ કરી દો તો કેટલા આવશે? 80. 80માંથી 15 ને 2 17 બાદ કરવાના થયા તો આવશે 63. 63માંથી એવું 17 ને 2 19 બાદ કરો તો આવશે 44. 19 ને 2 એટલે 21. 44માંથી 21 બાદ કરો તો 23. અને 23માંથી 23 બાદ કરો એટલે 0 તો 144. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આવ્યા તો 144નું વર્ગમૂળ કેટલું આવ્યું? 12. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે. ચલો પાંચમો દાખલો લઈ લઈએ. 169. તો 169માંથી 1 બાદ કરો એટલે 168. 168માંથી 3 બાદ કરો તો 165. હવે 165માંથી 5 બાદ કરો 160. 160માંથી 7 બાદ કરો તો 153. 153માંથી 7 છે એટલે 9 બાદ કરો તો 144. 144માંથી 9 એટલે 11 બાદ કરી દો તો આવશે 133. 133માંથી 11 એટલે 12 ને 13 બાદ કરી દો તો આવશે 120. 120માંથી 15 બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો આવશે 105. 105માંથી
15 ને 2 17 બાદ કરો તો આવશે 88. 88માંથી 19 બાદ કરો 69. 69. 69માંથી 21 બાદ કરો એટલે 9માંથી 1 જાય એટલે 8, 6માંથી 2 જાય તો 4, 48. 48માંથી 21 એટલે 23 બાદ કરો એટલે 5 અને 4 એટલે 2, 25. હવે 25માંથી 25 બાદ કરો એટલે 0. તો હવે વર્ગમૂળ જોઈએ આપણે. 169નું વર્ગમૂળ કેટલા સ્ટેપે આવ્યું ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો કેટલું આવ્યું 13. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે.